એક વાત કહું, લાઈફમાં કોઈ વ્યક્તિ આવીને જતું રહે ને તો બહુ દુઃખ નહીં કરવાનું. કારણ કે જે વ્યક્તિ વગર કીધે એન્ટ્રી મારે અને વગર કીધે એક્ઝિટ થઈ જાય ને એનો કોઈ ભરોસો નહીં. લાઈફમાં લોકો ઇન્વોલ્વ તો જલ્દી થઈ જાય, પણ લાઈફમાં બહાર જતી વખત ક્યારે પૂછતું નથી કે હું જાઉં. અગર કોઈ વગર કીધે તમારી લાઈફમાંથી નીકળી રહ્યું છે ને ત્યારે નીકળવા દેવાનું. કારણ કે ઉપરવાળાનો આનાથી પણ મોટો પ્લાન હશે. કારણ કે એને ખબર છે તમને શું જોઈએ છે. અને કોઈ વ્યક્તિ જતું હોય ને એને ક્યારે રોકવાનું નહીં. કારણ કે જે જતું હોય ને એને આપણું રહેવું જ નથી હોતું. અને જબરજસ્તી રોકીને ફરીથી સંબંધ ક્યારે ઊભો નથી થતો. અગર કોઈ જાય છે તો એને જવા દો અને પોતાની જાતને આમાંથી મૂવ ઓન કરવાનો ટ્રાય કરો. બિકોઝ જે વ્યક્તિને રહેવું છે અને જે તમારું છે ને એ ક્યારે તમને છોડીને નહીં જાય. અને જે જાય છે ને એ ક્યારે તમારું થઈ પણ નહીં શકે. તો લાઈફમાં મૂવ ઓન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. કે હા, બની શકે અઘરું છે. ઘણા લોકો કહે છે કે બોલવું બહુ સહેલું છે, કરવું બહુ અઘરું છે. માનું છું, પણ લાઈફમાં કશું અશક્ય પણ નથી. જે વ્યક્તિને જતા પહેલા તમારો વિચાર નથી આવતો કે તમારા ઉપર શું ગુજરશે, તમે શું વિચારશો, તમે કેવી રીતે રહેશો. અગર જો કોઈને આ ચિંતા ના હોય ને તમને એ જ હાલતમાં મૂકીને જાય છે તો કોઈ મતલબ જ નથી. આ રિલેશનશિપનો કોઈ જ મતલબ નથી. બિકોઝ જે વ્યક્તિને ખબર હોય કે આપણે કઈ જગ્યાએ ક્યાં તકલીફ પડે છે, તેમ છતાં પણ જો વ્યક્તિએ સ્ટેપ ઉઠાવે તો તમારા માટે બહુ સરસ પ્લાન ઉપરવાળા ભગવાનનો છે. તો તમે એનું માનો અને એ જે કરે છે ને એના ઉપર એને ના કોશો તમે કેમ આવું કર્યું. એમને જે પણ કર્યું છે ને તમારા સારા માટે કર્યું છે. સાચું ને?